નમસ્કાર મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે રામ એકેડમીના આજના સેશનમાં. મિત્રો, આપણે આજે ટોપિક નંબર 1 ફ્લુઇડ બેલેન્સ અને ફ્લુઇડ ઇમ્બેલેન્સ આ ટોપિક ઉપર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને પરીક્ષામાં પૂછાઈ શકે એવા મહત્વના પ્રશ્નોને ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. સ્ટાફ નર્સ એક્ઝામ પ્રિપેરેશન્સ માટેના ખૂબ જ મહત્વના પ્રશ્નો. જે ટોપિક ફંડામેન્ટલ્સ ઓફ નર્સિંગ, તમારા સિલેબસનો ટોપિક છે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ. આ ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર જેટલા પણ ટોપિક્સ આવરવામાં આવે છે બધા જ ટોપિકના વિડીયો તમને અમારી ચેનલ ઉપર ખાસ જોવા મળશે. તો આ જ પ્રકારના વિડીયો સેશન્સને જોવા માટે રામ એકેડમીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયોઝની અપડેટ તમને ઇઝીલી મળતી રહે. તેમજ વિડીયોની નીચે સ્ક્રોલ કરો, ત્યાં હાઈપ પોઈન્ટ આપવાનો ઓપ્શન આવતો હશે. તમે હાઈપ પોઈન્ટ આપો, જેથી કરીને અમારા માટે ખૂબ જ સરળતાથી તમારી સુધી પહોંચવાનો રસ્તો બની શકે. તો ઠીક છે, રામ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ સ્લાઇડ ઉપર. તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલો ક્વેશ્ચન. ક્વેશ્ચન શું કહે છે આપણને મિત્રો કે ધ પર્સન્ટેજ ઓફ વોટર ઇન એવરેજ એડલ્ટ હ્યુમન. એવરેજ એડલ્ટ હ્યુમન છે, યંગ છે, અને એવા વ્યક્તિની અંદર એવરેજ એડલ્ટ હ્યુમન છે, તો એની અંદર પાણીનું પ્રમાણ કેટલું હશે? ધ પર્સન્ટેજ ઓફ વોટર. તો 80, 60, 40 અને 90 એમાંથી જવાબ આવશે તમારો 60%, 60%. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન એટલા માટે છે કારણ કે આ જ ક્વેશ્ચનમાંથી આગળ આપણા માટે ઘણી સારી માહિતી એકઠી આપણે કરવાના છીએ. જ્યારે પણ અમારા કોઈ પણ વિડીયોને તમે જોતા હો, રામ એકેડમીના કોઈ પણ વિડીયોને જ્યારે તમે જુઓ છો, તો ખાસ તમારી નોટ્સ અને પેન લઈને બેસવું, જેથી કરીને એક ક્વેશ્ચનની અંદરથી હું તમને બીજા 4 થી 5 ક્વેશ્ચનને કવર કરાવવાનો છું. તો આવો જોઈએ. આપણો જે ક્વેશ્ચન હતો એ શાના રિલેટેડ હતો કે શરીરમાં રહેલા પાણીના પ્રમાણ ઉપર. તો આપણા શરીરના અંદર રહેલું પાણીના પ્રમાણની ચર્ચા કરીએ આપણે, તો હેલ્ધી એડલ્ટ પુરુષ હોય, મેલ હોય, એની અંદર પાણી લગભગ 60% હોય છે. એ જ રીતે એડલ્ટ સ્ત્રી હોય તો એની અંદર પાણી લગભગ 55% હોય છે. હવે વૃદ્ધ વ્યક્તિની વાત કરીએ. વૃદ્ધ વ્યક્તિ છે, અહીંયા તમે સિમ્બોલ ઉપરથી જોઈ શકો છો, આ યંગ વ્યક્તિની વાત થાય છે, યંગ પુરુષની અને યંગ સ્ત્રીની. જ્યારે તમે અહીંયા જુઓ, આ એક આધેડ વ્યક્તિ એટલે કે ઉંમરલાયક વ્યક્તિની વાત થઈ રહી છે. ઓલ્ડર વ્યક્તિ છે, એડલ્ટ છે, ઓલ્ડ છે. તો ઓલ્ડ એટલે કે વૃદ્ધ વ્યક્તિ માટે પાણી કેટલા ટકા હોય છે? તો પાણી થશે 55%. અને ઇન્ફન્ટ એટલે કે શિશુ હોય, બાળક હોય, જેની ઉંમર 1 વર્ષથી કેટલી હોય છે? ઓછી હોય છે. તો 1 વર્ષથી ઓછી ઉંમરનું બાળક હોય એની અંદર મિત્રો 80% પાણીનું પ્રમાણ હોય છે. તો જુઓ, તમને એક પ્રશ્ન જે આપણને પૂછાયો છે કે ભાઈ એક પુરુષ છે, એડલ્ટ પુરુષ છે, એની અંદર એના શરીરમાં રહેલું પાણીનું પ્રમાણ 60% છે. તેની સાથે સાથે મેં તમને બીજા 3 ક્વેશ્ચન્સ અહીંયા કરાવી દીધા. જેમ કે એડલ્ટ સ્ત્રી છે તો એની અંદર પાણીનું પ્રમાણ 55% હોય છે. ઉંમર લાયક વ્યક્તિ છે તો એની અંદર પાણીનું પ્રમાણ કેટલું છે? 55%. અને ઇન્ફન્ટ છે એટલે કે બાળક છે જેના ઉંમર 1 વર્ષ 2 વર્ષથી ઓછી છે, તો એની અંદર પાણીનું પ્રમાણ હોય છે 80%. પરંતુ આ શાના ટકા છે એને આપણે સમજવા ખૂબ જ જરૂરી છે. તો શિશુમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે વૃદ્ધોમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે. આ જે ઓપ્શન્સ છે, આ જે લાઇન્સ આપણે ડિસ્કસ કરી, એની અંદર તમે એટલું કહી શકો છો કે ભાઈ શિશુ એટલે બાળક હોય, ઇન્ફન્ટ હોય, તો એની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે વૃદ્ધો હોય છે તો વૃદ્ધોની અંદર પાણીનું પ્રમાણ ઓછું હોય છે. બરાબર? હવે આ જે પાણી છે એની આપણે ચર્ચા જે કરી રહ્યા છે મિત્રો, આટલું જ નથી. આની અંદર મેં તમને 3 ક્વેશ્ચન એક્સ્ટ્રા કરાવ્યા, એટલું જ નથી, એની અંદર પણ ડિટેલમાં છે. કેવી રીતે? દેખો, આપણા શરીરની અંદર પાણી કેવી રીતે વહેંચાયેલું છે એ પણ તમારે સમજવું જરૂરી છે. કારણ કે આની ઉપર આગલી સ્લાઇડમાં ક્વેશ્ચન્સ આવવાના છે. એવું નથી કે હું ફાલતુમાં આ સ્લાઇડ તમને કરાવી રહ્યો છું. હા, કોઈ જ વસ્તુ અગત્યની નથી એવું નથી કે આપણે વધારાનું નથી કરી રહ્યા. આ જે સ્લાઇડ છે, આ સ્લાઇડમાંથી નેક્સ્ટ ક્વેશ્ચન્સ ફ્રેમ થવાના છે, અને એ ક્વેશ્ચન્સને તમે ઇઝીલી
એના જવાબ આપી શકો એ માટે તમારે કોન્સન્ટ્રેટલી આ વેબસાઇટ મતલબ આ સ્લાઇડને સમજવી ખૂબ જરૂરી છે. તો દેખો પાણી ક્યાં વહેંચાયેલું છે એને હવે જોવાનું છે. મતલબ કે મેં એમ કીધું કે જે એડલ્ટ વ્યક્તિ છે એની અંદર 60% પાણીનું પ્રમાણ તો છે, એના બોડીના વેટ મુજબ હોય છે મિત્રો. આ જેટલું વેટ એના 60% એની અંદર પાણી છે. એનો ક્વેશ્ચન આવશે, હું તમને નેક્સ્ટ સમજાવું છું. પરંતુ એ 60% માંથી પણ મતલબ એની બોડીની અંદર જે પાણી છે વ્યક્તિની, આ એક હ્યુમન છે, આ હ્યુમનની બોડીમાં જે પાણી છે એ પાણી પણ પોતે બે રીતે વહેંચાયેલું છે. કઈ બે રીતે? તો એક છે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ, યાદ રાખજો ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ, અને બીજું છે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ. શોર્ટમાં આપણે કહીશું ICF એટલે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ અને ECF એટલે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ. તો જે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે મિત્રો, ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ અહીંયા વાંચો, ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ આ ક્યાં હોય છે? તો આ જે છે સેલ એટલે કે કોષની અંદર આવેલું પ્રવાહી છે. આપણી જે ચામડી છે, આપણી બોડી છે, એની અંદર જે નાના નાના સેલ્સ આવેલા છે, કોષો આવેલા, એ કોષોની અંદર આવેલું પાણી એને આપણે કહીએ છીએ ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ. બરાબર. હવે એ જે વ્યક્તિ છે આની અંદર ટોટલ પાણી કેટલું હતું? માની લો 60% છે. તો આ 60% માંથી પણ 2/3 ભાગ પાણીનો, જેની અંદર પાણી છે ટોટલ 60% પાણી છે એના વજન મુજબ, એના પણ 2/3 ભાગ એ શું છે? 2/3 ભાગ શું છે? ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એની અંદર કુલ એની અંદર જેટલું પાણી છે એની બોડીમાં, એમાં એનો 66% ભાગ એટલે કે 2/3 ભાગ, 2/3 ભાગ એને કહીએ છીએ ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ. તો આપણે કેટલા ક્વેશ્ચન્સ જોયા? એક તો હેલ્ધી મેલ છે, પુરુષ છે, એની અંદર ટોટલ 60% પાણી છે. એડલ્ટ ફિમેલ છે એની અંદર 55% પાણી છે. એડલ્ટ પુરુષ છે એની અંદર 55%, સોરી ઓલ્ડર વૃદ્ધ છે એની અંદર 55% અને ઇન્ફન્ટ છે તેની અંદર 80% પાણી છે. પછી આપણે જોયું કે પાણી જે છે એ કયા બે પ્રકારનું છે? તો એક તો ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ અને બીજું છે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ. હવે જે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે એ ક્યાં આવેલું હોય છે? તો એ ચામડીની અંદર કોષોમાં આવેલું હોય છે, અને એનો ભાગ કેટલો છે? તો એ 66% હોય છે, એટલે કે 2/3 હોય છે. હવે વાત કરીએ એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની. એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ જે છે એ ક્યાં આવેલું હોય છે? તો જે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ જે છે એ સેલની બહાર, એટલે આ જે સેલમાં હતું ને એમાં નહીં, એની બહાર બોડીની અંદર ટિશ્યુમાં આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે? જેને કહે છે ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ. શું કહીએ છીએ આપણે? ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ. ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ્સ એટલે ટિશ્યુમાં, એટલે કે મસલ્સમાં જે પ્રવાહી આવેલું હોય છે એને આપણે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ કહીએ છીએ. સાથે સાથે સેલની બહાર બ્લડની અંદર પણ અમુક બ્લડ વેસલમાં પણ અમુક પ્રવાહી જોવા મળતું હોય છે, એને આપણે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ કહીએ છીએ. બરાબર છે. તો જે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે, અહીંયા જો સેલની બહાર રહેલું પ્રવાહી, સેલની બહાર રહેલું પ્રવાહી એને આપણે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ કહીએ છીએ. 2 નંબરનું ફ્લુઇડ અહીંયા છે. આપણે અહીંયા થોડાક પછી જોઈએ આ વસ્તુને આપણે પછી જોઈએ. એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડનું વિભાજન એ પછી જોઈએ. પહેલા સેકન્ડ નંબર પર જઈએ છીએ જે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે. તો એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ જે છે એ સેલની બહાર આવેલું છે અને એ કુલ પાણીના 33% ભાગ છે. એટલે તમને અહીંયા કહીએ આપણે કે ICF ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ કેટલું છે? 66% છે. અને એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ કેટલું છે ભાઈ? 33% છે. આ પણ ક્વેશ્ચન આવી શકે છે. ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ ક્યાં હોય છે? કોષોની અંદર. એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ ક્યાં હોય છે? કોષની બહાર. હવે જે કોષની બહાર હોય છે તો એ હોય છે ક્યાં? તો એને આપણે કહીએ છીએ એક તો ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ એટલે કે ટિશ્યુમાં હોય છે, અને સેલની બહાર બ્લડમાં જોવા મળે છે. એ તો આપણે જોઈ લીધું. હવે જે ECF છે એટલે કે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે એની અંદર પણ એનું 80% એ આવેલું છે પ્લાઝમા અને લિમ્ફ તરીકે. અને એટલે બ્લડમાંનું જે પ્રવાહી છે, બ્લડમાં જે પ્રવાહી છે એને આપણે પ્લાઝમા અને લિમ્ફ કહીએ છીએ. એ 80% ભાગ લઈ લે છે. ઠીક છે.
તો આ જે આખું વિભાજન થયું એ પાણીનું વિભાજન થયું છે અને જે આપણને આવનારા ક્વેશ્ચન્સમાં ખૂબ જ મહત્વનું બનવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. એ છે એક્સ્ટ્રા સેલ, હવે યાદ રાખજો, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ ઇન્ક્લુડ્સ ફોલોઈંગ એક્સેપ્ટ. હવે ક્વેશ્ચનનો જવાબ આપવાની એક પદ્ધતિ છે. જ્યારે પણ તમારા ક્વેશ્ચનની અંદર અહીંયા એક્સેપ્ટ લખેલું હોય, મતલબ તમારે સમજી લેવાનું છે કે ચર્ચા શાની થઈ રહી છે, કે આ જે 4 ઓપ્શન છે એમાંનો કોઈ એક અલગ પડતો ઓપ્શન હશે. એટલે શું? એટલે એમ કે દેખો, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ ઇન્ક્લુડ્સ, એટલે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ જે છે એ શામાં આવેલું છે? જો એક્સેપ્ટ ના હોત તો એનો અર્થ એવો થાય કે શામાં આવેલું છે, પણ શું લખ્યું છે? એક્સેપ્ટ, મતલબ એનો અર્થ એવો થાય છે કે નીચેના જે 4 ઓપ્શન છે અને એમાંથી એવો કયો ઓપ્શન છે કે જેમાં એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ આવેલું નથી. ઠીક, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ એ નીચેના 4 ઓપ્શનમાંથી કયામાં આવેલું નથી, કારણ કે અહીંયા એક્સેપ્ટ લખ્યું છે. બરાબર છે? તો દેખો, બ્લડ, પ્લાઝમા અને લિમ્ફ એમાં તો આવેલું છે, આપણે જોયું હમણાં નેક્સ્ટ પ્રીવિયસ સ્લાઇડ ઉપર. પછી 7S ફ્લુઇડ એટલે કે પેરિક્યુલર ફ્લુઇડ છે અને પ્લુરલ ફ્લુઇડ છે તેમાં આવેલું છે. CSF એન્ડ ફ્લુઇડ ઇન્ટરસ્ટિશિયલ સ્પેસીસ, અંદરની જે સ્પેસો છે અને ટિશ્યુઝ છે એમાં આવેલું છે. તો ફ્લુઇડ વિધિન સેલ શું કહે છે? સેલની અંદર આવેલું ફ્લુઇડ, આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ ICF, ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ કહીએ છીએ. રાઈટ? તો આ ECF નથી, મતલબ આ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં આવેલું નથી હોતું. એટલા માટે આ શું છે? રાઈટ આન્સર છે, કારણ કે તમને અહીંયા શું કહ્યું છે? એક્સેપ્ટ કહ્યું છે. એટલે નીચેના જે ઓપ્શનો છે એના સિવાય એમાં નથી આવતું એવું મને કહો. બરાબર? ચલો, હવે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, ગણતરીના ક્વેશ્ચન્સ છે. આ ક્વેશ્ચન્સ તમારે સમજવાના છે. દેખો, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને રોકડા માર્ક્સ આપે એવા ક્વેશ્ચન છે. ઇન અ હેલ્ધી એડલ્ટ મેન, માણસ છે હેલ્ધી છે, 70 કિલોનું વજન છે, તો ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ વોલ્યુમમાં એટલે કે લીટરમાં કેટલું હશે? કેટલું હશે? આપણે શું કરવાનું છે? જવાબ આપવાનો છે. હવે દેખો મિત્રો, સૌથી પહેલા તો પહેલો જ જે ક્વેશ્ચન હતો આપણો, જે ફર્સ્ટ ક્વેશ્ચન, આ જે ક્વેશ્ચન હતો એની અંદર શું હતું કે ભાઈ એડલ્ટ વ્યક્તિ છે તો એની અંદર બ્લડ કેટલું હોય છે, સોરી વોટર કેટલું છે શોધવાનું, તો કેટલું હોય છે? 60% હોય છે. પણ શાના 60%? એના વેઇટના 60% હોય છે. તો અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીને બતાવીશું કે ભાઈ કેટલું હોય છે. જો સિમ્પલ, વ્યક્તિનું વજન કેટલું છે? 70 કિલો. બરાબર છે? હવે 70 કિલો હોય છે, વ્યક્તિ કેવો છે? એડલ્ટ મેલ છે, મતલબ એના કેટલા? 60%. 60% કરીશું 70 ના, તો 70 કિલો ગુણ્યા 60 ને ટકામાં, યસ 60% છે તો એને સંખ્યામાં ફેરવવા માટે ભાગ્યા આપણે 100 કરીશું. આ 0 કેન્સલ થઈ ગયા, આ 0 કેન્સલ થઈ ગયા, તો કેટલા થઈ જશે? 6 ગુણ્યા 7 એટલે કેટલા થઈ જાય? 42 લીટર. એટલે કે એક વ્યક્તિ છે જેનું વજન 70 કિલો છે, 70 કિલો છે, એડલ્ટ વ્યક્તિ છે, મેલ છે, યુવાન છે, પુરુષ છે, એની અંદર 60% એના મેં કાઢ્યા કે 60% એની અંદર પાણી હોય છે, તો એના 60% કેટલા થાય છે? 43 લીટર. એટલે આ જે વ્યક્તિ છે ને એની અંદર ટોટલ ફ્લુઇડ આવી ગયું. શું આવી ગયું? ટોટલ. કે 72 કિલોનું જે વ્યક્તિ છે એની અંદર ટોટલ 42 લીટર જેટલું પાણી આવેલું છે. પણ આપણને ક્વેશ્ચનની અંદર ટોટલ ફ્લુઇડ શોધવાનું કહ્યું નથી. આપણને તો શું કહેવામાં આવ્યું છે કે તમારે ICF શોધવાનું છે. હવે મિત્રો મને એમ કહો કે ICF જે છે એ ટોટલ વોલ્યુમના કેટલા હોય છે? 66%. જે પ્રીવિયસ સ્લાઇડમાં મેં તમને કહ્યું હતું. અહીંયા જે ઇન્ટરસેલ્યુલર ફ્લુઇડ છે એ કુલ પાણીના, એટલે ટોટલ જે પાણી છે શરીરમાં એના કેટલા? 66% ભાગ, એટલે 2/3 જેટલો ભાગ હોય છે. ઓકે, તો આપણે તો શું શોધવું છે? ICF શોધવું છે ને. તો ટોટલ પાણી કેટલું છે? 42 લીટર. તો 42 લીટરના 60% કરવાના, અથવા તમે 2/3 પણ કરો તો પણ જવાબ આવી જશે. બરાબર છે? તો જે 42 જે છે 42 એના ગુણ્યા 2 કરશો તમે એટલે કેટલા થઈ જશે? 84/3. અને આ તમે જે કરશો આનો જવાબ તમને 27.7 જેવો આવે છે એપ્રોક્સ, જેને આપણે એપ્રોક્સિમેટલી 28 લીટર ગણી લઈએ છીએ, અને એટલા માટે જવાબ શું છે આપણો? 28 લીટર છે. ઓકે,
તો આ રીતે ગણતરી કરવાની છે કે 70 કિલોનો વ્યક્તિ છે એટલે પહેલા આપણે ટોટલ પાણી શોધી નાખ્યું. ટોટલ પાણી કેટલું થઈ જશે એના વજનના 60%, કારણ કે પુરુષ છે. જો સ્ત્રી હોત તો કેટલું થઈ જાત? 55%. જો બાળક હોત તો કેટલું થાત? કેટલું? 80%. બરાબર છે. પરંતુ અહીંયા કોણ છે? પુરુષ છે ને, અને એ પણ એડલ્ટ છે એટલા માટે એના 60% કર્યા તો 60% જ્યારે કરીએ તો કેટલા થઈ જાય છે? 42 લીટર. હવે 42 લીટર જે છે એટલું ટોટલ છે. મારે તો આઈસેપ શોધવું છે એટલે કે ઇન્ટરસ્ટેલ્યુલર ફ્લુઇડ શોધવું છે. તો એ કેટલું હોય છે? 66%. 66% એટલે કે 2/3 હોય છે. તો 42 ના 2/3 કરું હું તો અહીંયા મને 84/3 એટલે કે અંદાજિત 28 લીટર જેટલું એનામાં પાણી આવે છે બોડીની અંદર. કેટલું? ઇન્ટરસેલ્યુલર ફ્લુઇડ. ચલો હવે હેલ્ધી વ્યક્તિ છે અને એ જ વ્યક્તિ છે, 70 કિલો વજન છે. ટોટલ બોડી વેઇટ કેટલું, ટોટલ બોડી વોટર કેટલું થશે શોધવાનું કીધું છે. ટોટલ પાણી કેટલું થાય છે આપણને એવું પૂછવામાં આવ્યું છે કે ભાઈ એની અંદર ટોટલ વોટર કેટલું છે. તો એ જ ક્વેશ્ચન છે મિત્રો. આની અંદર આપણને થોડું ઓછું પૂછ્યું છે. દેખો ટોટલ વોટર શોધવાનું હોય તો એનું વજન કેટલું છે? 70 ગુણ્યા, અચ્છા છે કોણ અહીંયા? હેલ્ધી મેન છે ને, તો હેલ્ધી માણસ છે મતલબ 60%. બરાબર. તો શું કરશો? 70 ગુણ્યા 60/100. આ 0 0 ગયા, આ 0 0 ગયા, તો 6 × 7 = 42 લીટર. તો આ જવાબ શું આવશે? 42 લીટર પાણી. મતલબ આ જે કિલોનો વ્યક્તિ છે એની અંદર 42 લીટર પાણી છે. આ જ વસ્તુ આપણે આગલા ક્વેશ્ચનમાં સોલ્વ કરી ચૂક્યા હતા ઓલરેડી. ચલો હવે ક્વેશ્ચન આપણને શું કહે છે? which among following type of people have highest concentration of water in body? ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે નીચે જે ઓપ્શન આપેલા છે 4, એમાંથી એવું કયું વ્યક્તિ છે કે જેની અંદર પાણી સૌથી વધારે હોય છે? શું હોય છે સૌથી વધારે? પાણી હોય છે. which of the following has the highest concentration of water in their body? બોડીની અંદર સૌથી વધારે પાણીનું કન્સન્ટ્રેશન કયા વ્યક્તિની અંદર છે? તો દેખો મિત્રો, આપણને શું કીધું છે અહીંયા? ફેટ મેન એટલે કે જાડો વ્યક્તિ, લીન મેન પાતળો વ્યક્તિ પુરુષ, પછી છે ફેટ સ્ત્રી વુમન એટલે કે જાડી સ્ત્રી, પછી છે પાતળી સ્ત્રી. હવે એક સિમ્પલ વસ્તુ છે કે જે વુમન હોય, ફિમેલ કરતા મેલની અંદર પાણીનું પ્રમાણ હંમેશા વધારે હોય છે. તો ફિમેલ જે છે એની કરતા મેલમાં, પુરુષમાં પાણીનું પ્રમાણ શું હોય છે? હંમેશા વધારે જ હશે. એટલે આ બે ઓપ્શન તો અહીંયા જ કેન્સલ થઈ ગયા. યસ, 1 C and D. હવે આપણે એ જોવાનું રહ્યું કે જે ફેટ છે, જાડો વ્યક્તિ છે, એનામાં પાણીનું પ્રમાણ વધારે હોય છે કે લીન વ્યક્તિમાં હોય છે? તો મિત્રો હંમેશા લીન વ્યક્તિમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને એટલા માટે ફેટની જગ્યાએ શું આવશે? લીન મેન એની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે. બરાબર. તો આ જવાબનું સોલ્યુશન આપણે ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે એ રીતે લાવી શકીએ છીએ. ઓકે, તો આજે 5 ક્વેશ્ચન્સ આપણે જોયા. આ 5 ક્વેશ્ચનને આપણે એક વખત ફરીથી જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ, કારણ કે મિત્રો ઘણું બધું તમને ઓકવર્ડ લાગતું હોઈ શકે, કારણ કે ગણતરીવાળા ક્વેશ્ચન્સ છે. બરાબર છે. કોઈ પણ ડાઉટ હોય તમને તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. કોઈ પણ ડાઉટ હશે તમને કમેન્ટ કરો, કમેન્ટનો અમે તાત્કાલિક રિપ્લાય આપીશું અને તમને એનું સોલ્યુશન લાવી આપીશું. ઇવન તમને અગર એમાં કોઈ તકલીફ હશે તો એનો એક શોર્ટ રીલ બનાવીને એ પર્ટિક્યુલર ક્વેશ્ચનની શોર્ટ રીલ પણ અમે અપલોડ વિધિન સમ ટાઈમ અપલોડ કરી દઈશું. પરંતુ તમારી કમેન્ટ ખૂબ જ આવકાર્ય છે. જો તમારી કમેન્ટ આવશે તો જ તમારા માટે કંઈક થઈ શકવાનું છે, અધરવાઇઝ કશું બની શકવાનું નથી. જો તમને સમજ નથી પડતી તો પછી તમારે કમેન્ટ કરવી જરૂરી છે. કમેન્ટ આવશે તો જ રિપ્લાય આવશે, રાઈટ? તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે પર્સન્ટેજ ઓફ વોટર ઇન ધ એવરેજ એડલ્ટ વુમન બોડી. માણસનું શરીર છે એમાંથી એની અંદર, મતલબ આ વ્યક્તિ છે પણ કેવો છે? એવરેજ એડલ્ટ છે, એડલ્ટ વ્યક્તિ છે, પુરુષ છે, પુખ્ત વયનો છે. તો પુખ્ત વયનો વ્યક્તિ છે તો એની અંદર 60% પાણી હોય, પણ શાના 60%? એના વજનના 60%. હવે હું તમને એમ કહું કે વજન મારું 60 કિલો છે, તો મારી અંદર ટોટલ પાણી કેટલું?
તો 60 ગુણ્યા, હું તો માની લો હું એડલ્ટ વ્યક્તિ છું, પુરુષ છું, તો મારું શું થઈ જશે ગુણ્યા 60%. તો જ્યારે 60 ગુણ્યા 60% કરીશું આપણે, ટકા એટલે મેં તમને કહ્યું 100 વડે ભાગી દેવાનું, તો 0 0 0 0 કેન્સલ, તો 6 ગુણ્યા 6 કેટલા થઈ જાય 36. તો 36 લીટર પાણી આ 60 કિલો વ્યક્તિ જે છે, 60 કિલોનો જે વ્યક્તિ છે એની અંદર 36 લીટર પાણી હશે. સિમ્પલ. હવે મેં તમને જેમ કહ્યું કે ભાઈ એડલ્ટ પુરુષ છે તો એની અંદર લગભગ 60% પાણી હોય, સ્ત્રી છે તો એની અંદર 55%, વૃદ્ધ છે તો એની અંદર 55%, બાળક છે તો એની અંદર 80% પાણી હોય છે. પાણી ક્યાં ક્યાં વહેંચાયેલું હોય છે મેં તમને પહેલા જ કહ્યું કે ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ ICF, જેમાં પાણી કોષની અંદર આવેલું હોય છે, અને એ પણ ટોટલ પાણીના 66% એટલે કે 2/3 ભાગ રોકે છે. બીજું છે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, જે કોષની બહાર આવેલું હોય છે અને જે 33% ભાગ રોકે છે, એટલે 1/3 જેટલો ભાગ રોકે છે. એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ ક્યાં ક્યાં આવેલું હોય છે તો ટિશ્યુઝમાં એટલે કે ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડમાં, સેલની બહાર આવેલું હોય છે, પ્લાઝમામાં, લિમ્ફ્સમાં આવેલું હોય છે, બ્લડમાં આવેલું હોય છે. ક્વેશ્ચન 2 આપણે જોયું કે ભાઈ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ જે છે એની અંદર શું આવેલું નથી હોતું, એટલે શામાં નથી આવેલું હતું, તો મિત્રો સેલની અંદર આવેલું નથી હોતું. સેલમાં તો કોણ આવેલું હોય છે, મતલબ સેલ જે છે એમાં જે ફ્લુઇડ આવેલું હોય એને શું કહીએ છીએ આપણે ICF કહીએ છીએ, ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ કહીએ છીએ. પછી જોયું આ ક્વેશ્ચન આપણે 70 કિલોનો વ્યક્તિ છે તેના 60% કરીએ તો 42 લીટર ટોટલ પાણી એની અંદર આવેલું છે, પણ આપણે એને શું કહ્યું છે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ શોધવાનું છે ને, તો એની અંદર એ ટોટલ 42 માંથી ઇન્ટ્રાસેલ્યુલર કેટલું, તો 42 જે છે એના ગુણ્યા 66%, કારણ કે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ હંમેશા ટોટલના 66% હોય છે, તો એના 66% કર્યા તો કેટલું આવે છે 28 આવે છે. પછીનો ક્વેશ્ચન આપણે જોયો કે ભાઈ આપણને 70 કિલોનો વ્યક્તિ છે, એડલ્ટ વ્યક્તિ છે, મેન છે, તો એની અંદર કેટલું ટોટલ વોટર હશે, તો 70 ગુણ્યા 60 એટલે શું થઈ જાય 42 લીટર. ઈઝી છે. અને પાંચમો જે ક્વેશ્ચન છે એની ચર્ચા કરીએ તો આપણને એવું કહ્યું છે કે ભાઈ નીચેનામાંથી કયું એવું ઓપ્શન છે કે જેની અંદર સૌથી વધારે પાણી છે, હાઈએસ્ટ કન્સન્ટ્રેશન ઓફ વોટર, એટલે સૌથી વધારે પાણી કોનામાં હોય. તો પહેલા તો મેં તમને કહી દીધું કે ફિમેલ જે છે એની કમ્પેરિઝનમાં મેલ એટલે પુરુષમાં પાણી કેવું હોય વધારે હોય છે, એટલે આપણને આપેલા બે જે C અને D ઓપ્શન તો અહીંયા ખોટા જ થઈ ગયા ડાયરેક્ટ. હવે તમારે એ જોવાનું કે ફેટ એટલે જાડો વ્યક્તિ જે છે એની કમ્પેરિઝનમાં પાતળા વ્યક્તિમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, એટલે આન્સર B જે છે લીન મેન, લીન પુરુષ, એની આન્સર જે છે શું આવે છે રાઈટ આવે છે. ઓકે, તો આ 5 ક્વેશ્ચનની અંદર તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે સત્વરે કમેન્ટમાં જણાવો, જેથી કરીને એનું સોલ્યુશન આવી શકે. અને આવા જ નેક્સ્ટ વિડીયોઝ અને નેક્સ્ટ ક્વેશ્ચન્સને કન્ટિન્યુઅસ જોવા માટે રામ એકેડમીને ખાસ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરીને આવનારા વિડીયોઝની અપડેટ ખૂબ જ ઇઝીલી તમારા સુધી પહોંચતી રહે. અને અમારા વિડીયોને હાઈ પોઈન્ટ્સ આપવાનું ભૂલતા નહીં. વિડીયોઝની નીચે હાઈ પોઈન્ટ્સ આપવાનો ઓપ્શન હશે. ખાસ તમે જો રેગ્યુલર અમારા વિડીયો જોતા હોય તો અમને હાઈ પોઈન્ટ્સ આપીને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવામાં મદદ કરો. ઠીક છે, તો મળીશું નેક્સ્ટ સેશનમાં અને નેક્સ્ટ ક્વેશ્ચન્સ આ જ ક્વેશ્ચનને આગળ કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.